अच्छे हैं हम, बहुत टेस्टी है। हमने पूरा वो घूम लिया, कहीं पे ऐसा टेस्ट नहीं मिला। बोलो जय श्री महाकाल, बम बम। તમે જોઈ શકો છો ફોનમાં 3 ને 6 થઈ છે અને ત્યાં 11 ને 23 થઈ છે। એ વૈદિક ઘડી છે। તો ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ। તો કેમ છો મિત્રો? આજે આપણો વ્લોગનો બીજો દિવસ છે અને આજે હું જાઉં છું રામઘાટ। રામઘાટ અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ જ છે અમારી હોટલની, એટલે અમે ચાલતા ચાલતા જઈએ છીએ। 5-10 મિનિટનો રસ્તો છે અને તમે બી એવી જગ્યાએ હોટલ લેજો કે જ્યાંથી આ 4-5 મંદિરો જે છે એ નજીક જ પડે। જે બડા ગણેશ છે, જે મેઇન મંદિર છે આપણું મહાકાલનું, એ બી નજીક પડે। તો આપણે મસ્ત ગરમ ગરમ કચોડી પૌવા ઉતરે છે, 5 રૂપિયાના છે ખાલી। જેને બી ખાવું હોય આવી જજો, બહુ મસ્ત છે। श्री बालाजी नाश्ता सेंटर। कल आए थे भैया हम, अच्छे हैं हम, बहुत टेस्टी है। हमने पूरा वो घूम लिया, कहीं पे ऐसा टेस्ट नहीं मिला। तो केम छो मित्रों? आ जो અહીંયાનો ઘોડો છે, તમને બતાવું। क्या बनाना? एक बनाओ। ये तो लकड़ी की वो रहती है बेटा। हाँ वो लकड़ी थोड़ी। दूसरा कौन सा कलर? तू मेरा जाख मतलब भाव से गो। हाँ पर तू जाख ने बस કેવાનું ખબર પડે। ફટોફટ હવે ઘોડો પૂરો કરી લઉં અને પછી આપણે મળીએ રામઘાટે। અત્યારે વોકિંગ ડિસ્ટન્સમાં જવાનું છે રામઘાટ, અને રામઘાટ અહીંયાથી આઈ થિંક 5-10 મિનિટનો રસ્તો છે। ચલો મળીએ રામઘાટ। બોલો જય શ્રી મહાકાલ, બમ 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 બમ। આપણે અત્યારે રામઘાટ આવી ગયા હતા અને આ જો કોણ આવ્યું છે। કેટલા બધા છે? તો આપણે આવી ગયા છીએ રામઘાટ, તમે પાછળ જોઈ શકો છો। આ છે રામઘાટ અને આ છે બોટિંગ। બોટિંગમાં જવાનું હતું પણ બોટિંગ છે બંધ અત્યારે। જો આ ત્યાં મંદિર છે ને મસ્ત। અહીંયા ઓલા ભરતો તો ને અત્યારે ફોટા પડાયા હતા અમે કેમેરામેન જોડે અને એના ફોટોઝ આવી ગયા છે। જો હું તમને એક એક કરીને બતાવું। જો કેવા છે, મસ્ત છે ને। જો બીજો બી બતાવું, કેવો લાગુ? એકદમ હીરો। તો અત્યારે 10-15 મિનિટ તો અમે અહીંયા રામઘાટ જ ફરશું, પછી બીજા બધા મંદિરે જવાનું છે। તો હું તમને બીજા મંદિર બી બતાવી દઈશ અને અત્યારે થોડી ઘણી ક્લિપો લઈને એ બી નાખી દઈશ, તો તમે જોઈ લેજો। અને જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચલો મળીએ બીજા મંદિરે। તો કેમ છો મિત્રો? બોટિંગ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આપણે બોટિંગ કરવા જઈએ છીએ અને 9 લોકો છીએ એટલે આપણે નાની બોટ લીધી છે ફૂલ ફેમિલી માટે। ઠીક છે, તો અત્યારે બોટિંગ કરવા જઈએ છીએ। હું તમને બતાવી દઉં અને ફૂલ વિડીયો બતાવી દઈશ। અને તમારે બી આવવું હોય તો પર પર્સન 30 રૂપિયા જ છે ખાલી રામઘાટ ઉપર। તો તમે આવી શકો છો
હું તમને બતાવી દઉં છું શું છે, કઈ રીતે છે. ઠીક છે. આ છે બોટિંગનું બોર્ડ અને સામે બોટ પડી છે. પર પર્સન 30 રૂપિયા જ છે ખાલી. તમારે જવું હોય તો અહીંયા આવી શકો છો. અને આ છે રામઘાટ, ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ જ છે. ઠીક છે. તો આવો અને મોજ કરજો, બહુ મજા આવશે. તો કેમ છો ભાઈઓ, અત્યારે આવી ગયા છીએ બોટમાં અને લાઈફ જેકેટ આવી ગયા છે. આઈ થિંક લાઈફ જેકેટ અત્યારે પહેરાવશે નહીં કે પહેરાવશે એ મને બી નહીં ખબર. કદાચ એમના માટે જ હશે. તો હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે મજા આવે છે, કેટલું એન્જોય કરવાનું છે. અને રિયલી મજા તો આવશે જ. તો અત્યારે અમે 9 જણા હતા, બટ 8 જણા જ છીએ. તો ફેમિલી બોટ બુક ના થઈ. અત્યારે બધાની જનરલ બોટમાં બેઠા છીએ અને આવી ગયા છે લાઈફ જેકેટ. કદાચ લાઈફ જેકેટ આપી દે તો મજા આવશે. બાબા બોટ ચાલુ થઈ ગઈ. કેમ છો ભાઈઓ, અત્યારે બોટિંગ કરીને બહાર આવી ગયા છીએ. બહુ મજા આવી. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બી બહુ મજા આવશે. અને અત્યારે આઈ ડોન્ટ નો ક્યાં જઈએ છીએ, હવે કયા મંદિરે જવાનું છે મને ખબર નથી. આગળ જઈને પૂછશું કે અહીંયા શું ફરવા લાયક છે આજુબાજુમાં, તો ત્યાં જઈશું અને તમને બી બતાવશું કે કેવું મજા આવે છે, શું છે, ક્યાં જવા જેવું છે, ક્યાં નથી જવા જેવું, એ બધું કહેશું તમને. ઠીક છે. તો ચલો વ્લોગમાં બન્યા રહો. જંતર મંતર કરીને એક અહીંયા જગ્યા છે, ત્યાં આવ્યા હતા. હવે ટિકિટ લઈને અંદર જવાનું છે, તો જઈએ છીએ. ઠીક છે. તો ભાઈઓ અમે જંતર મંતરની અંદર આવી ગયા છીએ અને બહુ મસ્ત જગ્યા છે. હું તમારા બેક કેમેરો કરીને બતાવું, તમારે બી જરૂર આવવાનું છે. બહુ મસ્ત જગ્યા છે ફેમિલી માટે અને જાણવા માટે. બહુ બધું અલગ અલગ વસ્તુ છે અહીંયા, કે જેટલા ગેજેટ્સ છે આ લોકોના, કે બધું અલગ અલગ વસ્તુ છે. અને અહીંયા એક વૈદિક ઘડી કરીને એક અહીંયા વોચ છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે એ વોચ 48 મિનિટમાં 1 કલાક કાપે છે. એનો 1 કલાક 48 મિનિટનો હોય છે અને આપણો 60 મિનિટનો હોય છે. એટલે 12 મિનિટ જેટલું એ ઓછું હોય છે. મતલબ એ વૈદિક ઘડી એવી રીતના હોય છે કે એમનો 1 કલાક પૂરો થાય ત્યારે એમનો ગ્રહ બદલાય છે, એવું કંઈક હોય છે. મેં અત્યારે જાણકારી કરી અને હું તમને કહું છું અને હું તમને બેક કેમેરો કરીને બતાવું કે કેવી જગ્યા છે, શું છે. તો ચલો જુઓ મિત્રો, બહુ મસ્ત જગ્યા છે. અને આ છે વૈદિક ઘડી, તમે જોઈ શકો છો. આગળથી બી બતાવી દઈશ હું તમને. અને આગળ જઈએ આપણે બધા યંત્રો ને એ બધું જોઈએ. ઠીક છે. તમને બતાવી દઈશ. જો અહીંયા એક મંદિર પણ છે નાનું. મસ્ત જગ્યા છે ફેમિલી માટે બેસવા માટે. શાંતિથી બેસો, નાસ્તો કરો, કોઈ જ પ્રોબ્લેમ નથી અહીંયા. અને 10 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. ના લો તો ચાલશે, ચેકિંગ નથી કોઈ. દેખો છે અહીંયા. અને પાછળ જ એક નદી છે. હું તમને આગળ જઈને પેલી બતાવીશ. અત્યારે હું અહીંયા થોડું ફરું છું. ઠીક છે. તો જો આ મિત્રો વિક્રમાદિત્ય વૈદિક ઘડી છે. આને વૈદિક ઘડી કહેવાય. જો ત્યાં ટાઈમિંગ બતાવતા હશે, આઈ થિંક તમારે ડિસ્પ્લેમાં થોડું જો દેખાશે ટાઈમિંગ. વૈદિક ઘડી છે 11:22 અને સેકન્ડ બી ચાલે છે. અને હું તમને મારા ફોનમાં બી બતાવી દઉં કે કેટલા વાગ્યા છે. તમે જોઈ શકો છો
ફોનમાં 3 ને 6 થઈ છે અને ત્યાં 11 ને 23 થઈ છે. એ વૈદિક ઘડી છે. તો અત્યારે હવે જઈએ છીએ હોટલ, અને હોટલમાં થોડો આરામ કરીને સાંજે બારે ફરવા નીકળશું. અને કાલે જવાનું છે ઓમકારેશ્વરમ. ઓમકારેશ્વર જઈને પછી પાછું જવાનું છે ઇન્દોર, અને ઇન્દોરમાં બી ફરવાનું છે. ત્યાંનો બી વ્લોગ આવી જશે કાલનો, અને આજના વ્લોગમાં જેટલું બી હશે હું નાખી દઈશ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. તો અહીં અત્યારે જઈએ છીએ હોટલે. જો મસ્ત રિક્ષા, ટુક ટુક. લઈને